રામ રામ અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ બસ્યા આપ બધાનું સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરવી છે જે છે એ ખૂબ પ્રચલિત અને કાઠિયાવાડી અને જાણીતો અશ્વ, વિશ્વ ફલક ઉપર જાણીતો અશ્વ, ભારતમાં તો ઠીક છે પણ વિશ્વ ફલક ઉપર જાણીતો અશ્વ એવા મહારાણા પ્રતાપના ચેતક વિશે કે મહારાણા પ્રતાપના અશ્વ ચેતકનું મૂળ ગામ કયું અને કોનો, અને એ ચેતકની આખી કહાની મારે જન્મથી લઈને મૃત્યુ સુધીની કેવી છે, અને કેમ રાણાને ગુજરાતી ઘોડો જ ગમ્યો, રાણાને ગુજરાતી ઘોડો જ પસંદ પડ્યો, આ કાઠિયાવાડી ઘોડો જ પસંદ પડ્યો, એના વિશેની મારે વાત કરવી છે। આપણે બધા જાણીએ છીએ ચેતકના પરાક્રમો વિશે, ચેતકની વીરતા વિશે, ચેતકે મહારાણા પ્રતાપનો એક સાથીદાર બનીને ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકાઓ જે છે એ મહારાણા પ્રતાપના જીવનકાળમાં ભજવી, અને ચેતક અને મહારાણા પ્રતાપનો એક પરસ્પર એવો નાતો બન્યો કે એ ચેતક મહારાણા પ્રતાપનું નામના જ્યાં સુધી અજર અમર રહેશે પૃથ્વીમાં ત્યાં સુધી જે છે એ ચેતકના નામને કોઈ નહીં ભૂલી શકે, આ કાઠિયાવાડી ઘોડાના નામને નહીં ભૂલી શકે। આવો એક વીરવર ઘોડો જે છે એ આપણા ગુજરાતની ધરતીમાં જન્મો, એનું આપણને બધાને ગૌરવ છે। એમાં આપણા ગુજરાતની પંચાળની ધરતીમાં જે છે આ ઘોડાએ જન્મ લીધો એની વાત કરવી છે તો મહારાણા પ્રતાપ અને કાઠિયાવાડી અશ્વ આ ચેતક જે છે એની વાત કરીએ તો એમાં મહારાણા પ્રતાપે આ ચેતક જે છે એ ઘોડો એ મહારાણા પ્રતાપે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના પંચાળ વિસ્તારના ચોટીલા નજીક આવેલા ખોડ ગામના દંતી શાખાના ચારણો પાસેથી યુદ્ધ લડવા માટે તાલીમ પામેલા અને કઠોર ભૂપ્રદેશથી સારી રીતે વાકેફ હોય એવા 3 ઘોડાની જે છે એ ખરીદી કરેલી વખતે મેળવેલા, જેમાં એ 3 ઘોડા હતા એમાં અટક, નાટક અને ચેતક આ 3 ઘોડા મેળવ્યા હતા મહારાણા પ્રતાપે। હવે એ જે 3 ઘોડા મેળવ્યા હતા એ 3 ઘોડા જે છે એમાં ચેતકનું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા, જ્યાં રાજપૂત અને કાઠી દરબારો જે છે યુદ્ધ માટે કાઠિયાવાડી ઘોડાનું સંવર્ધન કરતા હતા, યુદ્ધ માટે કાઠિયાવાડીનું ઘોડાનું સંવર્ધન કરતા અને તાલીમ આપતા હતા, અને આ વિક્રેતાઓ ગુજરાત અને રાજસ્થાનના રાજાઓને ઉચ્ચ જાતિના અને યુદ્ધકાળમાં પારંગત ઘોડા વેચવાનો વ્યવસાય કરતા હતા। કેટલાક સ્ત્રોત અને ઇતિહાસકારના કહેવા મુજબ મહારાણા પ્રતાપે 3 નહીં પરંતુ 2 જ ઘોડા મેળવ્યા હતા। એમાં જે છે એ અટકને ઈજા થઈ અને ચેતક પોતાની પાસે રાખ્યો, પણ ઘણા સ્ત્રોતથી જાણવા એવું મળે છે કે મહારાણા પ્રતાપે 3 ઘોડા મેળવ્યા હતા, જેમાં અટક, નાટક અને ચેતક, એમાં અટકને ઈજા થઈ, નાટક પોતાના ભાઈ મહારાણા પ્રતાપના ભાઈ એવા શક્તિસિંહને એમણે ભેટમાં આપેલો અને ચેતક પોતાની પાસે રાખેલો, એટલે એવું છે। એટલે સૌરાષ્ટ્રના નજીક આવેલા જે પાંચાળ પ્રદેશ સૌરાષ્ટ્રનો એમાંય ખોડ ગામ અને ત્યાંના દંતી શાખાના ચારણો પાસેનો આ થી અશ્વો મેળવ્યા હતા, અને ચેતકનું મૂળ વતન તો ભીમોરા ચોટીલા નજીક આવેલું પંચાળ પ્રદેશનું, એટલે એ રીતે આ ચેતકનું જે છે એ મૂળ ગામ અને મૂળ ઇતિહાસ વાત કરીએ આગળ તો એ મહારાણા પ્રતાપના ભાઈ એ આપેલો એમને નાટક ઘોડો, અને અટક ઘોડાને ઈજા થઈ પછી એને સારવાર અર્થે મોકલાયો। ઘણા લોકો એમ કહે છે કે એ ઘોડાને પછી સારવાર ન થઈ શકી એટલે એમને ગુડી નાખવાની ફરજ પડી, એમ એનો એ પણ આખો એક ઇતિહાસ અલગ થઈ શકે તેમ છે, એટલે એવું છે। રાણા પ્રતાપના જે છે એ વિસ્તારો જે હતા જ્યાં મહારાણા પ્રતાપ શાસન કરતા હતા એ વિસ્તારો ભૌગોલિક રીતે જો જોવા જઈએ તો એ પાંચાળને પરસ્પર મળી આવે છે। કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું જે પાંચાળ પ્રદેશ છે એમને આ વિસ્તારો મળી આવે છે, કારણ કે નહીતર મારવાડ પ્રદેશના મારવાડી ઘોડાઓનો જન્મ મેદાન અને રણની જમીન પર થતો હોય છે। હવે એ રણ અને મેદાનની જમીન પર થતો હોય છે એટલે એ ઘોડાઓ રણ અને મેદાનમાં જે છે એ તાલીમ પામેલા હોય છે, એટલે એમને જે છે એ ખૂબ ડુંગરાળ વિસ્તારની ખડકાળ પ્રદેશની માહિતીઓ હોતી નથી, એ માટે એ તાલીમ પામેલા હોતા નથી, એટલે ખડકાળ પ્રદેશ, ડુંગરાળ વિસ્તાર, પર્વતમાળાઓ, પર્વત શૃંખલાઓ વચ્ચે એ અશ્વો જે છે યુદ્ધ માટે સક્ષમ ન હોય, એટલે મહારાણા પ્રતાપે જે છે એ આટલા માટે થઈ અને ગુજરાતમાં આવીને ગુજરાત અને એમાંય કાઠિયાવાડ અને એમાંય પંચાળના ઘોડાની પસંદગી કરેલી। પંચાળી ઘોડાઓની પસંદગી જે છે એ માટે મહારાણા પ્રતાપે કરેલી કે આ વિસ્તાર જે મહારાણા પ્રતાપ જે વિસ્તારમાં શાસન કરતા, મેવાડ વિસ્તાર, ઉદયપુર, જે આરીવલ્લભના ડુંગરાઓથી ઘેરાયેલો વિસ્તાર છે, આરાવલ્લીની પર્વત શૃંખલાઓ આવેલી છે, ખૂબ ખડકાળ વિસ્તાર છે, જેમ પંચાળમાં પથ્થરવાળો વિસ્તાર, ખડકાળ વિસ્તાર, લાલ પથ્થરોથી પંચાળ વિસ્તાર જેમ ઘેરાયેલો છે, માંડવના ડુંગરો આવેલા છે, ઠાંગોન માંડવ ઠીક છે, કનડો હાલેમાળ
સંત સુરાના બેસણા એ પટ જોવો પંચાળ. એટલે એ રીતે જે છે આ વિસ્તાર પણ આર્ય વલ્લભની પર્વત શૃંખલાઓથી ઘેરાયેલો હતો. પણ એમાં જે છે એ પછી મહારાણા પ્રતાપે એ માટે આ અશ્વની ખરીદીઓ કરેલી. પણ ચેતક ઘોડાની તો વાત જ એક અલગ હતી. ચેતક ઘોડો તો એટલો બધો સમજદાર, એટલી બધી એમનામાં જે છે એ યુદ્ધરૂપી તાલીમો, એટલું બધું એમનામાં સજગતા, જાગૃતતા અને દેશભક્તિ ખાસ કરીને કહી શકાય. તો એક પ્રાણ પૂરી દીધો મહારાણા પ્રતાપના જીવનમાં ચેતકે આવીને. કદાચ ન શક્ય બન્યું હોત, મને અતિશયોક્તિ લાગે જો હું આ બોલું છું, એ વાત કરું છું, કદાચ ચેતક મહારાણા પ્રતાપના જીવનમાં ન હોત તો મહારાણા પ્રતાપ આટલી મજબૂતાઈથી કદાચ મુગલો સામે સંઘર્ષ ન કરી શક્યા હોત. આ ચેતકે મહારાણા પ્રતાપને જે છે એ આટલા મજબૂતાઈથી સંઘર્ષ કરવા માટે, લડવા માટે જે છે એક પાછળથી પ્રેરક બળ પૂરું પાડ્યું છે. એટલે મહારાણા પ્રતાપે સંઘર્ષ કર્યો. ભલે આ બોલવામાં અતિશયોક્તિ દેખાય કે અતિરિક્ત લાગે, પણ વાત એ છે. પછી એ ઘોડાને મહારાણા પ્રતાપે ચેતક તરીકે નામ, અને આ ચેતક અશ્વ જે છે એ પછી તો મહારાણા પ્રતાપના જીવનનો અભિન્ન ભાગ બન્યો. ઘણા બધા યુદ્ધો મહારાણા પ્રતાપની સાથે લડ્યા, જેમાં ચિત્તોડ સંકટના યુદ્ધો હોય તો ભલે, હલ્દી ઘાટીનું રણ મેદાન, રણ સંગ્રામ થયું હોય તો ભલે, અને એક એવા પરાક્રમો ચેતકે કરીને દેખાડ્યા કે જે પરાક્રમો સામાન્ય અને સાધારણ અશ્વોથી ન થઈ શકે. આવા પરાક્રમો કર્યા. પોતાના જીવને જોખમમાં મૂકીને અશ્વારનો જીવ બચાવવાની એમની કળા, પોતે પોતાનો અશ્વાર ખુદ પસંદ કરવાની એમની કળા, અને હલ્દી ઘાટીના યુદ્ધ વખતે મહારાણા પ્રતાપ અને ચેતક બંનેની જોડેથી એણે બહલોલ ખાન જેવા માણસને ઉભો મહારાણા પ્રતાપે ચીરી નાખ્યો. અને ચેતક જે વેગથી એ બહલોલ ખાનની પાસે પૂગી જાય, એ ઘટનાનો પ્રસંગ હોય તો ભલે. અને હાથીની અંબાડી માથે ડાબા મૂકી અને મહારાણા પ્રતાપનો ભાલાનો ઘા થયો, અને ત્યારે ચેતકે હાથીની અંબાડીએ ડાબા મૂક્યા હતા. આ ઘટનાક્રમ હોય તો ભલે. ઘણા બધા આવા ઘટનાક્રમો ચેતકે પોતાના જીવનકાળમાં મહારાણા પ્રતાપના આ અશ્વએ કર્યા. ઘણા પરાક્રમો કર્યા અશ્વની. હવે એ જે પરાક્રમો કર્યા, એ યુદ્ધો જે લડાણા, એ યુદ્ધ દરમિયાન આ ચેતક અશ્વને જે છે એ પોતાના પગના ભાગે ઈજા થઈ. હવે આ અશ્વને પગના ભાગે ઈજા થઈ એટલા માટે કે હાથી, એ જે સૂંઢમાં તલવાર, મુગલોના હાથીને સૂંઢમાં તલવાર પેલાવેલી હતી, એ સૂંઢની તલવાર જે છે એ ચેતકના પગમાં લાગી. અને પછી યુદ્ધમાંથી મહારાણા પ્રતાપને બહાર કાઢવાના હતા, એટલે માણસો મૂંઝાણા. પણ ચેતક ઈજાગ્રસ્ત હોવા છતાં, ચેતક ઘાયલ હોવા છતાં, અને આપણે ત્યાં તો કહેવત છે ને કે ઘાયલ મરતા મરતા રે, આપણે અહીંયા એ ગીત છે ને, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એમ આ ચેતક ઘાયલ હોવા છતાં, ઘોડો ઘાયલ હોવા છતાં, એ અશ્વની દેશભક્તિ, પોતાની સ્વામી ભક્તિ એટલી હતી કે એ અશ્વએ જે છે ઘાયલ હોવા છતાં મહારાણા પ્રતાપને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. અને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા એમ નહીં, એક આખી ખાઈ પોતે કૂદી જાય છે, આખી ઝીલ પોતે ટપી જાય છે, અને આખી ખાઈ ટપી અને પછી ત્યાં પોતે પોતાનો દેહ ત્યાગ કરે છે. પછી મહારાણા પ્રતાપ ખૂબ રુદન કરે છે. ચેતકનો ત્યાં દેહ, એટલે કે ચેતક ત્યાં પોતે શહીદ થાય છે. એ જગ્યા આજે પણ ત્યાં સ્મારક ચેતકનું છે. એટલે આ ઘટના છે. આવા જુનૂની, આવા શૂરવીર, આવા દેશભક્ત, સ્વામી ભક્ત અશ્વો જે છે આપણી સૌરાષ્ટ્રની, આપણી કાઠિયાવાડની, આપણી પંચાલની ધરતીમાં જન્મા છે. એટલે અંતે મને કહેવાનું મન થાય કે કુકડ કંધા મૃગ કુંજણા અને શત્રુને મન સાજ. કુકડ કંધા મૃગ કુંજણા અને શત્રુને મન સાજ. આ તો અમારે તાતાય તોરિંગ નીપજે ઈ પટ જોવો પંચાળ. કુકડ કંધા મૃગ કુંજણા અને શત્રુને મન સાજ. તો આ હતી મહારાણા પ્રતાપના એક કાઠિયાવાડી અશ્વ ચેતકની કહાની. તો મિત્રો, મળીશું એક આવા નવા વિડીયો સાથે, એક આવા અશ્વના કોન્ટેક્ટ સાથે, અથવા તો એક ઐતિહાસિક કોન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી આપ આ વિડીયોને લાઇક કરો, વિડીયો પસંદ પડેલો હોય તો કોમેન્ટ કરો, વિડીયોને શેર કરો, જેથી આ માહિતી ઘણા લોકો સુધી અજાણ હોય તો આ માહિતી અશ્વપ્રેમીઓ સુધી પહોંચે. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવી નવી માહિતીઓ અમે આ ચેનલ પર અઠવાડિયામાં 3 વાર જે મૂકતા હોઈએ છીએ એ માહિતીઓ પણ આપના સુધી પહોંચે, એ વિડીયોઝ પણ આપણને જે છે એ મળતા રહી. તો મળીશું એક નવા વિડીયો સાથે, મળીશું એક આવા અશ્વના કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.